हेलो जय श्री कृष्ण। केम छो बधा? आई होप तमे बधा मजामां हशो। अत्यारे तहेवारोनो समय छे तो मिठाई तो आपणे बजारमांथी लावीए अथवा तो घरे बनावता ज होईए छे। तो आज हूँ तमारी साथे शेर करीश नाना मोटा सौने भावती बधानी ज फेवरेट काजू कतरीनी रेसिपी। तो चालो काजू कतरी बनाववानुं स्टार्ट करीए। अहींया हूँ 4 कप काजू लई रही छूं, एटले के वजन में 500 ग्राम मारी पासे काजू छे तो हूँ 500 ग्राम काजूमांथी काजू कतरी बनावी रही छूं। हूँ आखा काजू लई रही छूं, तमारी पासे काजूना टुकड़ा होय तो ए पण लई शको छो, केम के आपणे एनो पाउडर ज बनाववानो छे एटले नाना टुकड़ा हशे तो ए पण चालशे। अहींया मारे चौथा कपमां थोड़ा काजू ओछा छे तो हूँ फ्रीजमांथी बीजा काजू लई टोटल 4 कप पूरा काजू लई रही छूं। हवे काजूने आपणे मिक्सचर जारमां लई लईशुं। आपणे एने ग्राइंड करवाना छे पण पल्स मोड पर करवाना छे, एटले ऑन ऑफ करी अने आपणे काजूने पीसवाना छे, नहींतर काजूमां जे ऑइल होय छे ए रिलीज थई जशे तो काजू बराबर पीसाशे नहीं, એટલા માટે આપણે એને ઓન ઓફ કરીને પીસવાના છે। મેં અહીંયા કાજુનો પાવડર કરી લીધો છે। અહીંયા 4 કપ કાજુના પાવડર સામે હું અહીંયા 1.5 કપ ખાંડ લઈ રહી છું। તમે જે પ્રમાણે મીઠું પસંદ કરતા હોય, ઓછું મીઠું પસંદ કરતા હોય તો 1 કપ પણ લઈ શકો છો। હવે આપણે કાજુ કતરી માટે અહીંયા પહેલાં માવો બનાવી લઈશું। તમે તૈયાર માવો હોય તો એ પણ યુઝ કરી શકો છો, પણ હું અહીંયા ફ્રેશ માવો જ બનાવી રહી છું। તો મેં અહીંયા 1/2 લીટર દૂધ લીધેલું છે, અમૂલ ગોલ્ડનું ફૂલ ફેટ દૂધ લઈ રહી છું। આપણે એને 15 થી 20 મિનિટ ચલાવતા રહીશું એટલે એમાંથી સરસ માવો તૈયાર થઈ। આપણે જે કાજુ કતરી બજારમાંથી લાવીએ છીએ એમાં માવો નાખવામાં આવે છે। તમે માવા સાથે કાજુ કતરી બનાવશો તો ખાવામાં એકદમ જ સોફ્ટ થશે અને બિલકુલ બજાર જેવો ટેસ્ટ આવશે। અહીંયા દૂધમાં એક ઉભરો આવી જાય પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે, મીડિયમ ટુ સ્લો રાખવાની છે। તમે જોઈ શકો છો આપણું દૂધ ઘણું ઓછું થઈ ગયું છે અને એકદમ એમાંથી માવો પણ બની રહ્યો છે। તો આપણે એને હજુ 7 થી 8 મિનિટ સુધી સતત કૂક કરતા રહીશું અને એને સતત ચલાવતા રહીશું। તમે જોઈ શકો છો આપણા દૂધમાંથી માવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ ફ્રેશ માવો બનાવેલો છે આપણે, તો બજારનો મિલાવટી માવાની પણ આપણે જરૂર નથી। હવે આપણા દૂધમાંથી માવો તૈયાર થઈ ગયો છે તો માવાને આપણે સાઈડમાં રાખી દઈશું અને એક જાડા તળિયાવાળી આપણે કઢાઈ લઈ લઈશું। હવે જે આપણે 1.5 કપ ખાંડ માપ કરીને લીધેલી હતી એ ખાંડ કઢાઈમાં એડ કરી દઈશું અને 1.5 કપ ખાંડની સામે આપણે 1.5 કપ પાણી એડ કરવાનું છે। માપનું તમે ધ્યાન રાખશો એટલે તમારી કાજુ કતરી એકદમ પરફેક્ટ બનશે। આપણે ખાંડ જેટલી લીધી છે એટલું જ પાણી લઈ રહી છું, તમે જોઈ શકો છો। એનાથી વધારે ઓછું પણ નથી લેવાનું અને વધારે પડતું પણ નથી લેવાનું આપણે। હવે આપણે ખાંડને મેલ્ટ કરી એની ચાસણી બનાવવાની છે। ચાસણી આપણે એક તારવાળી બનાવવાની છે। 4 થી 5 મિનિટમાં આપણી ચાસણી બની જશે। હવે આપણે ચાસણી પરફેક્ટ બની છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે કોઈ ડીશ કે નાનો વાટકો લઈ લઈશું, એના પર એક ડ્રોપ્સ મૂકી અને 1 મિનિટ માટે એને થોડું ઠંડુ થવા દઈશું, પછી એને થોડો ત્રાસો કરીને જોઈશું તો આપણી ચાસણી ત્યાંથી નીચે નથી પડી રહી એટલે પરફેક્ટ છે। તમે જોઈ શકો છો એકદમ સરસ જાડો તાર બને છે। બસ હવે આપણી ચાસણી સરસ બની ગઈ। તમારી ચાસણી પરફેક્ટ હશે એટલે તમારી કાજુ કતરી પણ એકદમ પરફેક્ટ બનશે। હવે જે માવો આપણે બનાવીને રાખેલો હતો એ ચાસણીમાં એડ કરી દઈશું। ગરમ ચાસણીમાં માવો એડ કરીશું એટલે એકદમ સરસ રીતે માવો પણ એમાં સરસ રીતે મિક્સ થઈ જશે પ્રોપર। માવો અંદર એડ કર્યા પછી આપણે એને સતત 1 મિનિટ સુધી ચલાવતા રહેવાનું છે અને જો તમે બજારમાંથી તૈયાર માવો લાવ્યા હોય તો એ પણ એડ કરી શકો છો। તો તમે 100 ગ્રામ જેટલો માવો 100 થી 150 ગ્રામ જેટલો માવો એડ કરી શકો છો। તમે જોઈ શકો છો આપણી ચાસણી એકદમ ગરમ છે એટલે આપણો માવો પણ સરસ રીતે એમાં મિક્સ થઈ ગયો છે। મેં 1.5 થી 2 મિનિટ સુધી માવાને સરસ રીતે એમાં મિક્સ થવા દીધો છે અને સતત આપણે ચલાવતા રહેવાનું છે। હવે માવો આપણો એકદમ પરફેક્ટ રીતે ચાસણી સાથે મિક્સ થઈ ગયો છે તો હવે જે આપણે કાજુનો ભૂકો કરીને રાખેલો છે એ એમાં એડ કરી દઈશું। હવે મિશ્રણને આપણે કાજુનો ભૂકો એડ કર્યા પછી સતત ચલાવતા રહેવાનું છે, નહીંતર એક સરખું મિક્સ નહીં થાય।
એટલે કમસે કમ આપણે 5 થી 6 મિનિટ સુધી સતત એમને ચલાવતા રહીશું. તમે આ રીતે કાજુ કતરી એકવાર ઘરે બનાવશો તો તમને બહારની કાજુ કતરી પણ પસંદ નહીં આવે, એટલી સરસ કાજુ કતરી બનશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. આપણે બહારથી કાજુ કતરી લાવીએ એમાં બધી જગ્યાએ ફક્ત કાજુનો યુઝ નથી થતો. કોઈ જગ્યાએ સરસ કાજુ કતરી મળે છે અને કોઈ જગ્યાએ તો કાજુની સાથે થોડો સિંગનો ભૂકો પણ એડ કરે છે એ લોકો. હવે આપણે મિશ્રણ સરસ રીતે 3 થી 4 મિનિટ કૂક કરી લીધું છે. એની અંદર આપણે 1 ચમચી ઘી એડ કરી દીધું છે અને સતત હજુ એને આપણે ચલાવતા રહીશું. 5 થી 6 મિનિટ જેવું મેં કૂક કર્યું છે. હવે આપણું મિશ્રણ કાજુ કતરી માટે પરફેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે એક ડીશમાં આ રીતે આપણે થોડું મિશ્રણ લઈ લઈશું અને થોડું ઠંડુ થાય 1 મિનિટ પછી એને આપણે આ રીતે પેંડો વાળીને જોવાનો છે. જો પરફેક્ટ લાડુ બને છે એટલે કે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે કાજુ કતરીમાં. અહીંયા મેં બટર પેપર લઈ લીધેલું છે. એની અંદર આપણે એની ઉપર આપણે થોડું ઘી લગાવી દઈશું. ઘીવાળો હાથ કરી અને આખા બટર પેપરમાં સરસ રીતે ઘી લાગી જાય એ રીતે સ્પ્રેડ કરી દઈશું અને જે આપણે મિશ્રણ છે કાજુ કતરીનું એ એમાં રાખી દઈશું. હવે મિશ્રણ આપણું એકદમ ગરમ છે એટલે ડાયરેક્ટ હાથ નથી લગાવવાનો. મિશ્રણને આપણે 3 થી 4 મિનિટ સુધી મસળવાનું છે, પણ આ રીતે પેપર ઉપર રાખી અને મસળતા જવાનું છે એટલે ગરમ પણ નહીં લાગે અને એનાથી આપણી કાજુ કતરી એકદમ સરસ સોફ્ટ બનશે ખાવામાં. 3 થી 4 મિનિટ સુધી આપણે એને સતત મસળવાનું છે અને આપણે 3 થી 4 મિનિટ મસળી લીધું છે. હવે એની ઉપર આપણે બીજું બટર પેપર રાખી આ રીતે આપણે વેલણથી એને વણી લઈશું. મારે કાજુ કતરી વધારે જાડી રાખવી હોય તો થોડું ઓછું વણવાનું અને વધારે પતલી કરવી હોય તો થોડું વધારે વણવાનું છે. તમે જોઈ શકો છો મેં મીડિયમ થીક રાખેલી છે કાજુ કતરી. હવે એની ઉપર આપણે ફરીથી થોડું ઘી લગાવી દઈશું એટલે જે આપણે ચાંદીનો વરખ ઉપર લગાવીશું એનાથી એકદમ સરસ સ્ટીક થઈ જશે. તો હવે વરખને પણ આપણે ઉપર લગાવી દઈશું એટલે તમારી કાજુ કતરી એકદમ બજાર જેવી જ લાગશે જોવામાં પણ અને ખાવામાં તો બજાર કરતાં પણ વધારે ટેસ્ટી બનશે. આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને જો મારો વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો જરૂરથી કરજો. હવે આપણે ચાંદીનો વરખ લગાવી દીધો છે તો આ રીતે આપણે કાજુ કતરીના પીસ કરી લઈશું. તમે જે રીતે પસંદ હોય નાના મોટા એ પ્રમાણે પીસ કરી શકો છો. તમે સ્ક્વેર શેપમાં પણ કટ કરી શકો છો બરફીની જેમ પણ, અને આપણે જે બજારમાં મળે છે એ રીતે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો. હું અત્યારે ડાયમંડ શેપમાં કટ લગાવી રહી છું એટલે એનાથી આપણી કાજુ કતરી એકદમ આપણે બજારથી લાવ્યા હોય એવી જ સરસ લાગશે જોવામાં પણ અને ખાવામાં પણ. તો હવે આપણી કાજુ કતરી તૈયાર છે. તો એકવાર જરૂરથી તમે પણ આ રીતે કાજુ કતરી બનાવીને ટ્રાય કરજો. ત્યારે તહેવારોના સમયમાં એકવાર આ રીતે કાજુ કતરી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગી મારી આજની રેસીપી એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી કે નવી સ્વીટ્સનો વિડીયો જોવા માંગતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.